અમદાવાદ મહાનગરપાલિકા ભલે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબરે વાહવાહી કરતી હોય, પરંતુ શહેરના ઘણા વિસ્તારોની વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ છે। શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે ખોખરા, અમરાઈવાડી, ભાઈપુરા, હાટકેશ્વર અને ગોમતીપુરમાં આજે પણ ગંદકીનું સામ્રાજ્ય છે। આ કાર્યક્રમના દ્રશ્યો છે। ગંદકીનું સામ્રાજ્ય ધરાવતી ઘણી બધી સ્ટોરીઝ અને સાથે સાથે ઘણા બધા દ્રશ્યો પણ આવતા રહે છે અને ઘણી બધી વખત તેને સીધા ટીવી સ્ક્રીન પર પણ જોવા નથી મળતા। લોકોનો સીધો સવાલ છે કે શહેરની આ હાલત હોય તો સ્વચ્છતામાં પહેલો નંબર કેવી રીતે મળ્યો? દીવા તળે અંધારા જેવી સ્થિતિ મહાનગરપાલિકામાં જોવા મળી। સ્વચ્છતામાં નંબર 1 હોવાના દાવા કરનાર કોર્પોરેશનની મુખ્ય કચેરીના બિલ્ડિંગમાં જ ગંદકી અને ભંગારનો ખડકલો છે। આ સ્ટોરીનો સાર એ છે કે કોર્પોરેશનની કચેરીમાં આ ભંગારનો ઢગલો પડેલો છે। રેકોર્ડ રૂમ પાસે પણ અસ્વચ્છતા જોવા મળી। જ્યાં રેકોર્ડ રખાય છે ત્યાં પણ ભંગાર। નાગરિકોને નંબર 1 કે 15મા નંબરથી કોઈ ફરક પડતો નથી। તેમને તો બસ ગંદકીથી મુક્તિ જોઈએ છે। સહયોગ નાગરિકોનો પણ જરૂરી છે અને સહયોગ સત્તાધીશોનો પણ જરૂરી છે। દાવા કરતા મહાનગરપાલિકાના સત્તાધીશોએ તેની જ કચેરીમાં જઈને આ દ્રશ્યો જોવા જોઈએ અને અંતરાત્મા પર હાથ મૂકીને પૂછવું જોઈએ કે નંબર 1નો ટેગ મેળવીને તેઓ ખરેખર ખુશ છે કે પછી અંદરથી પીડાય છે। સ્વચ્છતાના અભિયાનમાં એ લોકોએ નંબર 1 આપ્યો છે, તો સ્વચ્છતા જે નદીની પાર જે છે એને જ દેખાડે છે। બાકી પૂર્વમાં તમે જો તો નકરી ગંદકી છે, તો કયા હિસાબે આ લોકો નંબર 1 આપે છે? સર્વેક્ષણમાં કંઈક સેટિંગ હોય એવું લાગે છે અને એક નંબર નહીં, પૂર્વ વિસ્તારમાં બી જોઈએ, આખું અમદાવાદ શહેરનું સર્વેક્ષણ કરવાનું હોય, કોઈ નક્કી કરેલા સ્થળો નહીં, પણ દરેક આવો અમરાઈવાડી આવો, ભાઈપુરા આવો, ખોખરા આવો, તમને એક એક ગલી ખાંચા બતાવીએ કે કેટલી ગંદકી પડી છે। વોટો લેવા માટે બધા નેતાઓ ત્યાં આવે છે, બાકી સફાઈ માટે કોઈ નેતા ત્યાં નથી આવતા। વોટનો ટાઈમ થાય ને તો બધું કામ થાય છે, બાકી કોઈ નથી આવતા। અત્યારે આવીને જુઓ, હું તમને વિડીયો મોકલું છું, પણ કોઈ નથી આવતા।